જયરાજ આહિરની એકમાત્ર જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। આ જામીન અરજી એ મહુવા કોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 6 તારીખના રોજ હાથ ધરવામાં આવશે। એટલે હવે એ વ્યક્તિ ગમે ત્યારે હાજર થાય અથવા તો પોલીસ તેની ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો નવનીત બાલદિયાને માર મારવાના કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 6 તારીખે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે। જયરાજ આહિર સહિત અન્ય 4 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે। મહુવા સેશન્સ કોર્ટમાં કેસની જામીન અરજી પણ એ સુનાવણી જે છે તે કરવામાં આવશે। ત્યારે નવનીત બાલદિયા પર હુમલા મામલે એસઆઈટી હજુ પણ એ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ત્યારે એસઆઈટી દ્વારા માયાભાઈ આહિર કે જે લોક સાહિત્યકાર છે તેમના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરાઈ હતી। જયરાજ આહિરને 25 જાન્યુઆરીએ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટના હુકમ બાદ ભાવનગર જિલ્લા જેલ ખાતે તેમને મોકલી દેવામાં આવ્યા હતા। હવે આરોપીઓની જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ થશે। ત્યારે જયરાજ આહિરની સાથે અન્ય આરોપીઓની પણ એ સુનાવણી જે છે તે થશે, જેમાં નાજુ કામડિયા, કાનુ કામડિયા એક કેસમાં એ સામેલ છે, તો સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની અરજી પર પણ સુનાવણી આગામી તારીખોમાં થશે। ત્યારે કોર્ટના નિર્ણય પર સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે અને આ કેસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે આગામી સુનાવણીમાં મહત્વનો ચુકાદો આવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે અત્યાર સુધી 8 જેટલા જે આરોપીઓ હતા એ 8 જેટલા આરોપીઓએ જામીન અરજી મૂકી હતી અને ગઈકાલે મોડી રાત્રે એ જેલ મુક્ત થઈ ચૂક્યા છે અને હવે 4 થી 5 જેટલા આરોપીઓ છે કે જે જેલની અંદર છે ને હવે આગામી સમયમાં એમની જામીન અરજીને લઈને સુનાવણી જે છે તે થવા જઈ રહી છે અને તેમાં જયરાજ આહિરની જામીન અરજી પર પણ સુનાવણી જે છે તે થવાની છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે બગદાણાની બબાલ અને એની અંદર જયરાજ આહિરનું નામ અને જયરાજ આહિર અત્યારે જેલમાં છે, પરંતુ હવે એમની જામીન અરજી પર આગામી દિવસોમાં સુનાવણી થવા જઈ રહી છે। શું વધુ વિગતો મળી રહી છે અને કોની કોની જામીન અરજી પર આગામી દિવસોમાં સુનાવણી થશે? ત્યારે જયરાજ આહિરને હાજર કરતાની સાથે જ કોર્ટની અંદર તેમના જામીન મૂકવામાં આવ્યા હતા અને જામીન નામંજૂર કરાયા હતા। ત્યારે હવે ગતરોજ બગદાણા બબાલની અંદર પીડિત નવનીત બાલદિયા પર હુમલાની ઘટનામાં જે 8 આરોપીઓ હતા તેમને પોતાના જામીન મૂક્યા હતા અને 8 આરોપીઓના જામીન મંજૂર થતાની સાથે જ મોડી રાત્રે તમામ આરોપીઓ જેલ મુક્ત થયા હતા। જો કે હવે આજે વહેલી સવારે સમાચાર સામે આવી રહ્યા છે કે બગદાણા બબાલની અંદર જયરાજ આહિરે પણ તેમના જામીન જે છે તે કોર્ટની અંદર મૂક્યા છે। વકીલ મારફતે તેમના જામીન અરજી એ મહુવા કોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 6 તારીખના રોજ હાથ ધરવામાં આવશે। એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે આ કેસની અંદર જયરાજ આહિરની એકમાત્ર જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે। બાકીના અન્ય આરોપીઓ જે છે તેમની અલગથી જામીન અરજી જે છે તે મૂકવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બગદાણા બબાલની અંદર કુલ 15 આરોપીઓના નામ અત્યારે છે। 8 આરોપીઓ જેલ મુક્ત થઈ ચૂક્યા છે, 6 આરોપીઓ જેલની અંદર બંધ છે અને એક શખ્સ કે જેમણે પોતાના આગોતરા જામીન મૂક્યા હતા અને એ ગતરોજ આગોતરા જામીનની અરજી પરત ખેંચી લીધી છે। એટલે હવે એ વ્યક્તિ ગમે ત્યારે હાજર થાય અથવા તો પોલીસ તેની ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આ કેસની અંદર મહત્વપૂર્ણ વળાંક એ છે કે ભાવનગર જિલ્લા જેલની અંદર બંધ જયરાજ આહિર કે જેમની 6 તારીખના રોજ એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ તેમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। એ સુનાવણીની અંદર મહત્વપૂર્ણ દલીલો એ જયરાજ આહિરના વકીલ અને સામે પક્ષો સરકારી વકીલ તરફથી શું દલીલો થાય છે તેના ઉપર નિર્ધાર રહેશે, કેમ કે આ કેસમાં નાજુ કામડિયા, કાનુ કામડિયા કેસની અંદર સામેલ છે। સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની પણ અરજી જે છે તે મૂકવામાં આવી છે। એટલે કે હવે આ કેસની અંદર 5 જેટલા શખ્સો જે છે તેમની જયરાજ આહિરની સાથે સાથેની અરજી મૂકવામાં આવી છે અને કેસને લઈને રાજકીય અને સામાજિક ગતિવિધિઓ પણ તેજ થઈ છે। જો કે હવે આ કેસની અંદર મહત્વપૂર્ણ સુનાવણી એ 6 તારીખના રોજ લગભગ બપોર બાદનો સમય કે જ્યારે આ કેસની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે અને એ સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવે છે ત્યારે 8 આરોપીઓના જેમ જામીન મંજૂર થયા તેમ આ કેસની અંદર જયરાજ આહિરના જામીન મંજૂર થાય છે કે કેમ એ જોવાનું રહેશે અને જો એ જામીન મંજૂર થાય છે
તો આવનારા સમયની અંદર શું કંઈ એ રાજનીતિની અંદર અને સાથે જ ત્યાંના પંથક ત્યાંના વિસ્તાર એટલે કે બગદાણા મહુવા એ આસપાસના વિસ્તારની અંદર શું ચહલપહલ જોવા મળે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે કેમ કે આ એ ઘટના બન્યા બાદ હવે મહત્વપૂર્ણ અપડેટ એ 6 ફેબ્રુઆરીની રાહ જોવાઈ રહી છે કે 6 ફેબ્રુઆરીએ કોર્ટની અંદર શું કઈ દલીલો થશે શું કઈ ચર્ચાઓ કરવામાં આવશે અને એ ચર્ચાઓ અને દલીલની વચ્ચે જે છે તે મહત્વપૂર્ણ વાત હવે જયરાજ આહિરના જામીન મંજૂર થાય છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર રહેશે જી જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આ ચર્ચાઓ ખૂબ અત્યારે જોર પકડી રહી છે કારણ કે હવે જે સુનાવણી થવા જઈ રહી છે તેમાં એ 4 જે આરોપીઓ અને સાથે જ 5મું નામ એ જયરાજ આહિરનું નામ છે કે જયરાજ આહિરને લઈને પણ હવે એની જામીન અરજી જે છે તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કે આગામી 6 તારીખે મહત્વની સુનાવણી હાથ ધરાશે તેવી પણ વાત સામે આવી છે અને જયરાજ આહિર સહિત 4 અન્ય આરોપીઓ કે જેમની જામીન અરજી પર સુનાવણી થવા જઈ રહી છે. મહુવા સેશન્સ કોર્ટમાં કેસની એ જામીન અરજી પર સુનાવણી થવા જઈ રહી છે ત્યારે નવનીત બાલદિયા પર હુમલાને લઈને હવે એસઆઈટી જે છે તેના દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ પુરાવાઓ જે છે તે એકત્રિત કરવામાં આવ્યા હતા. જયરાજ આહિરની પહેલી વાર પૂછપરછ કરવામાં આવી, બીજી વાર પૂછપરછ કરીને એમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નવનીત બાલદિયા કે જેમના પર હુમલો થયો હતો તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે 15 જેટલા પુરાવા મેં એ આપ્યા છે એસઆઈટીને અને એ એસઆઈટીએ હવે એ 15 પુરાવાના આધારે જયરાજ આહિરની ધરપકડ કરી હોવાનો દાવો નવનીત બાલદિયાએ કર્યો હતો. ત્યારે એસઆઈટી હજુ પણ તપાસ એ યથાવત એમની જોવા મળી રહી છે. ત્યારે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને 25 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટની અંદર પ્રથમવાર જયરાજ આહિરને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટના હુકમ બાદ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે પોલીસે રિમાન્ડની માંગણી ન કરી અને રિમાન્ડની માંગણી ન થતા જ એમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને હવે આરોપીઓની જામીન અરજીને લઈને કોર્ટ સમક્ષ જે છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ 6 તારીખે ખબર પડશે કે જયરાજ આહિરને રાહત મળે છે, એમની સાથે અન્ય જે આરોપીઓ છે બીજા એમને રાહત મળે છે કે આવનાર સમયમાં હજુ પણ આ 5 લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે. એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે.